તો મિત્રો, જો સામે દેખાય ત્યાં સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જોવો તો તમને હું ઝૂમ કરીને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. તો આજે વ્લોગ બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું છે. તો ચલાવી લેજો થોડું ઘણું. અને આજે જો આજે થોડીક ભૂખ લાગી ગઈ છે એટલે ભેળ બનાવવાની છે. ઓલી જો આમ કપડાં ધોવે છે ને આપણે ભેળનો સામાન જો અહીંયા રેડી રાખ્યો છે. તો ભેળ બનાવીને ફટાફટ નાસ્તો કરી લેવી. તો મિત્રો ચાલો ફટાફટ ટમેટા કાપી નાખું. મિત્રો ફાઇનલી ભેળ બની ગઈ છે અને હવે અમે બે નાસ્તો કરી લેવી. તો મિત્રો, જ્યારે આ વિડીયો શૂટ કર્યો ત્યારે પાછળથી બહુ પવનનો અવાજ આવતો હતો ને અવાજ જોઈએ એવો ચોખ્ખો નતો આવતો, એટલે પાછળથી વોઇસ કવર કરેલું છે. તો થોડું ઘણું એડજસ્ટ કરી લેજો અને ચલાવી લેજો, કારણ કે પવન બહુ આવતો હતો એટલે મારો અવાજ આવતો નતો, એટલે પાછળથી વોઇસ કવર કર્યો છે. અને મેં આમાં ગામનો નજારો બતાવ્યો છે. જો કે ગામનું સીન આખો બતાવ્યું છે. જ્યાં તમને દેખાય ત્યાં સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે. તેની બાજુમાં જે મંદિર છે તે ચોરો છે, અને જે પાછળ સ્તંભ દેખાતો હતો એ સુખનાથ મહાદેવનું મંદિર છે. અને આ બાજુ જે લાલ કલરની ધજાવાળું દેખાય ત્યાં પઠ્ઠાવાળા મેળીમાનું મંદિર છે. અને હવે તમે નિહાળો ગામનો નજારો. અત્યારે આપણે પાછા નીચે ગયા છે, કારણ કે ત્યાં પવન બહુ હતો અને અવાજ વધારે આવતો હતો. અવાજ જોઈએ એવો આવતો નતો, નકરો પવનમાં જ અવાજ આવતો હતો. એટલે અત્યારે નીચે આવી ગયો છું અને આજનો વ્લોગ બસ અહીંયા પૂરો કરું છું. બધું એ કામ પતાવી દઉં અને આજનો વ્લોગ બસ અહીંયા પૂરો કરું છું. તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. તબ તક કે લીએ બાય બાય.